આ ત્રીજા સ્નેહ મિલન તથા સન્માન સમારોહ તારીખ 6/4/2025ના રોજ ખેડ બ્રહ્માના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં રાખેલ છે. આવવા બદલ ખૂબ ખૂબ આભાર. બોલો પવન પુત્ર હનુમાન કી જય. ભગવાન શ્રીનો જન્મ થશે પછી ભગવાનના દર્શન થશે. પ્રોગ્રામ રાખેલ છે તો દરેક સમાજ બંધુને કોડિયા અને દીવા અહીંયાથી આપવામાં આવશે. જ્યારે સામૂહિક આરતી ચાલુ થાય તો સમાજના દરેક વ્યક્તિએ ઊભા થઈ અને ભગવાન શ્રીની આરતી આપણે સાથે સમૂહ આરતીમાં કરીશું. પાછળ ઊભેલા સમાજના જ્ઞાતિબંધુઓને વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે આપણો આજનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. જય સિયારામ. જય જય સિયારામ. જય સિયારામ. આપણા ચતુર સંપ્રદાય વૈષ્ણવ પરિવાર ખેડ બ્રહ્મા દ્વારા નિર્મિત આયોજનમાં આજ રોજ હું આપ સર્વે જ્ઞાતિબંધુનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા ખેડ બ્રહ્મા ચતુર સંપ્રદાય વૈષ્ણવ પરિવારના તમામ કમિટી મેમ્બરોને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ ઉપર આવશે. મનમોહનભાઈ નગર અને આજુબાજુના વિસ્તારમાં રહેતા વૈષ્ણવ પરિવાર, જેમાંથી અમુક વર્ષોથી ખેડ બ્રહ્મામાં રહે છે અને અમુક થોડાક વર્ષો પહેલાં ખેડ બ્રહ્મા રાજસ્થાનથી આવેલા છે. ખેડ બ્રહ્મા આપણે આજ રોજ આપણા તૃતીય સ્નેહ મિલન અહીંના રહેવાસી તેવા સમાજના દરેક વ્યક્તિઓને આમંત્રિત કરેલા છે અને આપણી એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેવા શુભ આશયથી આપના સાથ અને સહકારથી અને અમારા આજના આમંત્રણને આપ સૌ માન આપીને પધાર્યા છે તે બદલ આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. આજ રોજ આપણે આપણા રામનવમી દિવસે આપણા તૃતીય સ્નેહ મિલન સમારોહનું શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. તો આ કાર્યક્રમની શરૂઆત આપણે પ્રભુવંદના અને દીપ પ્રાગટ્યથી કરીશું. શંકરદાસજી રાધીવાડથી આપને વિનંતી છે કે સ્ટેજ ઉપર પધારો. બોલો જય સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. પવન પુત્ર હનુમાન કી. भगवान निम्बाकाचार्य जी भगवान की, माधवाचार्य जी भगवान की, विष्णु स्वामी भगवान की. जय जय श्री राम. जय जय श्री राम. जय जय श्री राम. जय जय શ્રી રામ. जय जय श्री राम. જય શ્રી રામ. जय जय श्री राम. 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 बोल राम लला की जय हो. राम लला की जय हो. राम लला की जय सिया राम. जय श्री राम. જે વડીલોનું દીપ પ્રાગટ્ય થઈ ગયું હોય તે પોતાનું સ્થાન પાછું ગ્રહણ કરશે. સમગ્ર સૃષ્ટિના એકમાત્ર દેવ એવા અગ્નિદેવ, જે 33 કરોડ દેવતાઓમાંથી એક એવા દેવ છે કે જેમના આપણે સાક્ષાત્કાર કરી શકીએ છીએ. દીપની પ્રકાશની જેમ દરેક વ્યક્તિના જીવનમાં પ્રકાશ પસરાય અને દરેક વ્યક્તિના જીવનમાંથી અંધકાર દૂર થાય તેવા શુભ આશયથી આજે આપણે આપણો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણો ચતુર સંપ્રદાય 4 સંપ્રદાય, જેમાં 52 ગોત્રો છે, જેના મુખ્ય આચાર્યો, જેમાં પ્રથમ શ્રી રામાનંદાચાર્યજી, બીજા આચાર્ય આપણા શ્રી નિંબકાચાર્યજી તથા ત્રીજા આચાર્ય શ્રી વિષ્ણુ સ્વામીજી અને ચોથા આચાર્ય શ્રી માધવાચાર્યનો સમાવેશ થાય છે. દરેક સમાજની સાચી જરૂરિયાત છે એની એકતા, યુનિટી. યુનિટી વગર કોઈ કામ શક્ય નથી. આપ સૌ જાણો જ છો
જગતગુરુ શંકરાચાર્ય મહારાજનું સ્ટેચ્યુ ઊભું કરવામાં આવેલ છે. 1000 કરોડના ખર્ચે તેલંગાણા સરકાર દ્વારા આ સ્ટેચ્યુ ઊભું કરવામાં આવેલ છે. કારણ કે જગતગુરુ રામાનુજાચાર્ય આ ધરતી ઉપર 216 વર્ષ સુધી જીવ્યા હતા, જેથી મંદિરના ગર્ભગૃહમાં 216 સોનાની મૂર્તિઓ લગાવવામાં આવેલ છે. તેમજ મંદિરની બહાર પરિસરમાં રામાનુજાચાર્ય મહારાજની વિશ્વની સૌથી ભવ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલ છે. અને આ મૂર્તિનું તેલંગાણા સરકાર દ્વારા નામ આપવામાં આવેલ છે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી. સંગઠનની જરૂરિયાત તો છે જ, સંગઠન તો પાયાનો વિષય છે, પરંતુ સંગઠન પછી એકબીજાની સમાનતા, ઇક્વાલિટી અને એકબીજાની મદદ કરવાની ભાવનાની સમાજને ખૂબ જ જરૂરિયાત હોય છે. આપણા સમાજના જ્ઞાતિ મંડળો જુદી જુદી જગ્યાએ, જેવા કે ગુજરાતમાં લઈએ તો અમદાવાદ, સુરત, સૌરાષ્ટ્ર, ખેડબ્રહ્મા તેમજ રાજસ્થાનમાં અને અખંડ ભારતના અનેક જગ્યાઓમાં આપણા સમાજને આગળ લાવવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે. તેમજ તેમાં જનોઈ સમૂહ લગ્ન, યુવા મેળાઓ, વિદ્યાર્થી સન્માન, છાત્રાલયો બનાવવા અને ભવ્ય નિર્માણનું વગેરે પ્રવૃત્તિઓ કરીને સમાજનું ગૌરવ વધારવાના પ્રયત્નો કરી રહ્યા છે. સારું કામ કરતા હોય તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ જ, એ આપણી નૈતિક ફરજ છે. જો આપણે એમને પ્રોત્સાહિત નહીં કરીએ તો આવનારી પેઢી એમનું મહત્ત્વ સમજી નહીં શકે. ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે પોતાના સ્થાન ઉપર ઊભા થશે. રામ જય જય રામ, શ્રી રામ જય રામ, 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 જય રામ, જય જય રામ, શ્રી રામ 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 જય રામ, જય રામ, જય જય રામ, શ્રી રામ 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 જય રામ, જય જય રામ,
શ્રી રામ જય રામ જય જય રામ 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 રામ જય જય રામ શ્રી રામ જય 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 રામ જય જય રામ રામ જય જય રામ શ્રી રામ જય 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 રામ જય જય રામ રામ જય જય રામ શ્રી રામ જય 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 રામ જય જય રામ રામ જય જય રામ શ્રી રામ જય 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 રામ જય જય રામ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય સિયારામ. આપણા કોઈ સંબંધીને એક સગાની જન્મ પાર્ટીમાં આપણે જતા હોય એટલે જે બાળકનો જન્મ થયો હોય અથવા તો એનો જન્મોત્સવ ઉજવતા હોય ત્યાં આપણે કવર મૂકી છીએ. તો આપણે તો આપણા આરાધ્ય દેવનો જન્મ ઉત્સવ છે. તો તમારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી 10, 20, 50 પછી પ્રભુ શ્રીરામે જાજુ આપ્યું તો જાજુ આપો. આ પૈસો ભગવાન શ્રીરામ કંઈ સ્વર્ગમાં લઈ નથી જવાના.
એ આપણા જ આ બધા આયોજનમાં કામ આવવાના છે. આયોજકો તો ન કહીએ કે, પણ હું કહું છું કે આપણે કોઈને જન્મ પાર્ટીમાં જઈએ છીએ તો કેમ કવર આપીએ છીએ? તો તમારી ઈચ્છા મુજબ 10, 20, 50, 100, 500, 1000 આપ દર્શન કરીને અહીંયા મૂકી શકો છો. બરોબર છે? એટલે હાવ એમને મફત દર્શન કરતા નથી. જન્મ પાર્ટીમાં જઈએ છીએ તોય આપણે કવર દઈએ છીએ. તો આ તો પ્રભુ શ્રી રામનો જન્મદિવસ છે, એનું પ્રાકટ્ય છે, તો એમને દર્શન ન કરાય? તો જે તમારી ઈચ્છા, એવું નથી, ફરજિયાત જ છે. 10, 15, 20, 50, 100 પ્રભુ શ્રી રામે જાજુ આપ્યું તો તમે વધુ મૂકો, પણ મૂકજો. એમને દર્શન કરીને ન આવેલા જતા. જય સિયારામ. આપણા આજના કાર્યક્રમમાં પધારેલ આપના મહેમાનો જેવા કે ચંદ્રકાંતભાઈ રામાનુજ, જેઓ મોરબીથી આપણી વચ્ચે પધાર્યા છે અને પોતે નિવૃત્ત PSI છે. જયેન્દ્રભાઈ નિમાવત રાજકોટ, જેઓ પોતાની યુટ્યુબ ચેનલ શાલિગ્રામ ચલાવે છે. તેઓ આપણા સમાજના કાર્યક્રમમાં હર્ષ ઉલ્લાસ દાખવીને આપણા આજના કાર્યક્રમમાં આવેલા છે. તેઓને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવે. જયેન્દ્રભાઈ નિમાવત રાજકોટ. ત્યારબાદ જયસુખભાઈ રામાનંદી, જેઓ મોરબીથી આપણા વચ્ચે પધારેલ છે. તેઓ પણ સ્ટેજ ઉપર પધારે. સ્ટેજ ઉપર આવેલા મહેમાનોનું સ્વાગત. ખેડમાં વૈષ્ણવ ચતુર સંપ્રદાયના કમિટીના 10 સભ્યો સ્ટેજ ઉપર હાજર થઈ એમનું સન્માન કરશે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. જય સિયારામ. જય સિયારામ. ધન્યવાદ. દરેક સમાજ બંધુ તેમનું તાલીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. આપણા બધા વચ્ચે પધારેલા જયસુખભાઈ રામાનંદી, કે જેઓ મોરબીથી આવેલા છે, એમનો આપણા સમાજ અને દરેક ખૂબ ખૂબ આભાર માને છે કે આપણા વચ્ચે આજે ઉપસ્થિત થયેલા છે. ત્યારબાદ જયેન્દ્રભાઈ નિમાવત, જેઓ પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે જેનું નામ છે શાલિગ્રામ, અને તેઓ રાજકોટથી આપણા વચ્ચે ઉપસ્થિત થયેલા છે. તેમનો પણ આપણો સમાજ ખૂબ ખૂબ અભિનંદન માને છે. આપણા સમાજ વચ્ચે પધારીને આપણા સમાજના કાર્યક્રમને જયેન્દ્રભાઈ નિમાવત કુછ બનાવવા માટે એમનો ખૂબ ખૂબ આભાર છે. જયેન્દ્રભાઈ નિમાવત રાજકોટ, તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરીશું. ત્યારબાદ હવે હિંમતનગર અમદાવાદ રામાનંદી સમાજના પ્રમુખ શ્રી કંદરભાઈ સાધુ હિંમતનગર અને શ્રી હિમાંશુભાઈ સાધુ હિંમતનગરથી આપણા વચ્ચે પધારાય છે, એમનું સ્વાગત કરશું. એ લોકો સ્ટેજ પર આવે. જયેન્દ્રભાઈ નિમાવત, કે જેઓ પોતાની રાજકોટ મુકામે રાજકોટના રહેવાસી છે અને પોતાની યુટ્યુબ ચેનલ શાલિગ્રામ ચલાવે છે, જે આપણા દરેક સમાજના કાર્યક્રમમાં પોતાના ખર્ચે જાય છે. એમને આગવો પ્રતિભા, આખો રસ ધરાવીને પોતાની સેવા પૂરી પાડે છે. જે આપણા વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ અમદાવાદના પ્રમુખ છે અને એમની જોડે પધારેલ છે હિમાંશુભાઈનું સ્વાગત શ્રી મનભાઈ અને સંજયભાઈ બાલરામજી વૈષ્ણવ કરશે. જે અહીંયા પધારે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ છે. આમંત્રિત મહેમાનોને તાળીઓના ગડગડાટથી આપણે વધાવતા રહીશું. હવે દાંતાથી પધારેલા અશોકભાઈ, ચેતનભાઈ, વિક્રમભાઈ સ્ટેજ પર પધારે. એમના પછી નેક્સ્ટ પ્રવીણભાઈ, દાંતાથી પધારેલ પ્રવીણભાઈ, આશીષભાઈ, દીપકભાઈ ને હરેશભાઈ. દાંતાથી પધારેલ દીપકભાઈ ને હરેશભાઈ સ્ટેજ પર પધારે. તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. સતલાસણાથી પધારેલા છગનદાસજી,
ઈશ્વરદાસજી, સતલાસણાથી પધારેલા ઈશ્વરદાસજી, છગનદાસજી, દાંતાથી નિસર્ગભાઈ, દાંતાથી પધારેલ નિસર્ગભાઈ, તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરીશું. ઉત્સાહની સાથે તાળીઓનો ગડગડાટ આવવો જોઈએ કે જેનાથી દરેકનું પ્રોત્સાહન વધે, માન વધે અને સન્માન મળે. અંબાજીથી પધારેલા અશોકદાસજી, અંબાજીથી પધારેલા અશોકદાસજી અને આમથલા આબુ રોડથી પધારેલ શ્રી હિતેશદાસજી સ્ટેજ ઉપર હાજર થાય. હવે દાંતાથી પધારેલ પાનીબેન વૈષ્ણવ, દાંતાથી પધારેલ પાનીબેન વૈષ્ણવ, એમની જોડે પ્રિયાબેન વૈષ્ણવ નડિયાદ, જેમના સસરાએ ચંદ્રકાંતબેન વૈષ્ણવ. ભાર્ગવકુમાર હાજર થાય. હાલ તમે સાઈડમાં આવી જાઓ. ભાર્ગવ, પરેશભાઈ, અલ્પેશભાઈ અને ભાર્ગવકુમાર જેમનું સ્વાગત કરશે સંજયકુમાર, રવિકુમાર, હિંમતભાઈ અને મનભાઈ. હાલો હાલો. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. રેખાબેન જીતેન્દ્ર કુમાર વૈષ્ણવ, રહેવાસી સિરોઈ, જે આજરોજ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા છે, તેઓનું સન્માન આપણા સમાજના હિંમતભાઈ વૈષ્ણવ કરી રહ્યા છે. આપણે આપણા આજના કાર્યક્રમમાં સૌપ્રથમ આપણા સમાજના તેજસ્વી તારલા, આપણું ગૌરવ, જેઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો આપણા સમાજના જે પણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓના નામ બોલાય તે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. વૈષ્ણવ આરાવ્યા નીતિનભાઈ, વૈષ્ણવ અક્ષ સંજયકુમાર, વૈષ્ણવ દિત્યા રવિકુમાર, વૈષ્ણવ ધૈર્ય ભાવેશભાઈ, વૈષ્ણવ ફેની રાહુલકુમાર, વૈષ્ણવ આરુષી મનોજભાઈ, વૈષ્ણવ કાવ્યા રઘુવીરદાસ. જેમનું સ્વાગત કરશે રમેશભાઈ ભવરદાસજી વૈષ્ણવ, દિનેશદાસજી જલેબીવાળા, દિનેશદાસજી સ્ટેજ ઉપર આવે, માણેકદાસજી સ્ટેજ પર આવે, વિષ્ણુભાઈ સ્ટેજ પર આવે. ઊભા હો યાર. બંસીલાલજી સ્ટેજ પર આવે, બંસીલાલજી પૂનમદાસજી, ઈશ્વરદાસજી માણેકદાસજી, માણેકદાસજી, ઈશ્વરદાસજી, સમાજના દરેક વ્યક્તિઓને વિનંતી છે કે તાળીઓના ગડગડાટથી ધોરણ 1માં ભણતા વિદ્યાર્થીઓનું આપણે સ્વાગત કરીશું, જેઓને આપણા આજના કાર્યક્રમથી પ્રોત્સાહન મળે
અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને આપણા સમાજનું નામ રોશન કરતા રહે. ફૂટરમલજી સ્ટેજ ઉપર આવે. ફૂટરમલજી સ્ટેજ ઉપર આવે. અર્જુનદાજી સ્ટેજ ઉપર આવે. ચાલો. તાળીઓના ગડગડાટથી નાના બાળકોનું સ્વાગત કરીશું. હવે ધોરણ 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ, જેમાં વૈષ્ણવ જહાનવી ઘનશ્યામભાઈ, વૈષ્ણવ રાધિકા રાહુલકુમાર, ધોરણ 3માં અભ્યાસ કરતા વૈષ્ણવ જય પરેશકુમાર તથા ધોરણ 4માં અભ્યાસ કરતા વૈષ્ણવ નિશિતા રવિકુમાર, વૈષ્ણવ દક્ષ રઘુવીરદાસ, વૈષ્ણવ કૃષ્ણા દિનેશભાઈ, આ સર્વેને વિનંતી છે બાળકોને કે સ્ટેજ ઉપર આવે. જાનું આવી છે? ના નહીં આવી. પછી એમનું તમને આપી દઈશું. હા તેમ કરી. આપણા સમાજના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. હવે આપણા સમાજના ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ, જેમાં વૈષ્ણવ વંશ કલ્પેશભાઈ, વૈષ્ણવ ધ્રુવી રાહુલકુમાર સ્ટેજ ઉપર આવશે. તેમજ ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વૈષ્ણવ અનર્વ રાજેશભાઈ, વૈષ્ણવ ભવ્યા રાધેશ્યામ, વૈષ્ણવ યશાબેન જીગરકુમાર, નાઓને સ્ટેજ ઉપર આવવા વિનંતી છે. જેમનું સ્વાગત કરશે આપણા વિરમગામના વતની ખેડરૂમા ખાતે એસબીઆઈ બેંકમાં લોન મેનેજર તરીકે સર્વિસ કરતા આશીષભાઈ વૈષ્ણવ સ્ટેજ પર પધારે. આપણે તો દઈને તો લખી દે. ક્યાં છે આયુષ? અશોકભાઈ. તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરીશું. લઈ લો. આટલું જ આવી ગયું ને? અહીંયા લખી દો. વંશિકા મિતેશભાઈ દાંતા સ્ટેજ પર હાજર થાય. તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. હવે આપણે ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીનું સ્વાગત કરીશું, જેમાં વૈષ્ણવ દક્ષભાઈ સપલેશભાઈ, વૈષ્ણવ સીમાબેન રમેશદાસ, વૈષ્ણવ મેશ્વ પરેશકુમાર તથા ધોરણ 9ના વિદ્યાર્થીઓ વૈષ્ણવ ઉજ્જવલ સુરેશભાઈ, વૈષ્ણવ ભૂમિકા હિંમતભાઈ સ્ટેજ ઉપર આવે. જેમનું સ્વાગત કરશે વૈષ્ણવ શંકરદાસજી રાધીવાડ સ્ટેજ પર પધારે. શંકરદાસજી રાધીવાડ સ્ટેજ પર પધારે. ચંદ્રકાંતભાઈ રામાનુજ સ્ટેજ પર પધારે. જયદેવભાઈ રામાનંદી સ્ટેજ પર પધારે. જયેન્દ્રભાઈ નિમાવત સ્ટેજ પર પધારે. હેમેન્દ્રભાઈ ગોરલ સ્ટેજ પર પધારે. વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવે થી સ્વાગત કરીશું વિદ્યાર્થીઓનું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે બદલ વિદ્યાર્થીની
બોલી લો. વૈષ્ણવ દક્ષ શૈલેષભાઈ ધોરણ 8માં અભ્યાસ કરે છે. વૈષ્ણવ મિતાલી માણેકદાસજી જેઓ ધોરણ 9માં અભ્યાસ કરે છે. વૈષ્ણવ જેનિલ રાધેશ્યામ. વૈષ્ણવ લલિતકુમાર માંદાજી સ્ટેજ પર હાજર થાય. તેઓ હાજર ના હો તો તેમનો સન છે જે રાજ એ સ્ટેજ ઉપર આવે. રાજ લલિતભાઈ વૈષ્ણવ સ્ટેજ ઉપર આવે. લલિતભાઈ આવી ગયા છે. તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. આ સ્વાગતના કાર્યક્રમમાં તાળીઓના ગડગડાટનો અવાજ સતત ચાલુ રહેવો જોઈએ, જેનાથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે, જેથી તેમના જીવનમાં પ્રગતિ કરે અને ખૂબ ખૂબ આગળ વધે એવી અમારી અપેક્ષા છે. રાજેશ કુમાર નારાયણદાસજી સ્ટેજ પર આવે. વૈષ્ણવ મનોહરદાસજી સ્ટેજ પર આવે. मनोहरदास पूटे मतलब आगे आओ, आप जेड़ा मनक रही आगे जरूरत है, पूटे जरूरत नहीं है. હલો, આજે આપણો સમાજ એકત્રિત થયો છે, તો તાળીઓના ગડગડાટથી વિદ્યાર્થીઓનું એવું સ્વાગત કરીશું કે એમને આવનારા ભવિષ્યમાં પ્રોત્સાહન મળે અને સમાજની એકતાનો ખ્યાલ આવે. તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. હવે ધોરણ 12 પાસ કરેલ છે તેવા આપણા સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ, જેમાં વૈષ્ણવ શુભમ સુરેશભાઈ, વૈષ્ણવ જયમિત હિંમતભાઈ, વૈષ્ણવ સારિકાબેન અશોકકુમાર, વૈષ્ણવ યોગેશ માણેકદાસજી, વૈષ્ણવ આનંદ દામોદરભાઈ સ્ટેજ ઉપર આવે. જેમનું સન્માન કરશે વૈષ્ણવ કલ્પેશભાઈ બંસીલાલજી, વૈષ્ણવ રમેશદાસજી ભવરદાસજી સ્ટેજ ઉપર હાજર થાય. નહીં ચાલે, 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર આવવું પડશે. તમારા જેવા આગેવાનો પાછળ બેસો ક્યાં ચાલશે? વિદ્યાર્થીઓનો આપણો આખો સમાજ ખૂબ ખૂબ આભાર માને છે. તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું વિદ્યાર્થીઓનું. હવે બીજા જે ધોરણ 12 પાસ કરીને કોલેજમાં અભ્યાસ કરે છે તેવા આપણા સમાજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ, જેમાં વૈષ્ણવ કેયુર સંજયભાઈ, વૈષ્ણવ યશ નીરજભાઈ, વૈષ્ણવ વિનોદકુમાર રમેશભાઈ, વૈષ્ણવ આરતીબેન દેવેન્દ્રકુમાર, અને અક્ષની જગ્યા દક્ષ કીધું. એક કામ કરો, આ વાળી લીટી માર દો, હવે પાછળ લખી દો અક્ષ. વૈષ્ણવ અક્ષ સપલેશભાઈ સ્ટેજ પર આવે. તાળીઓના ગડગડાટથી વિદ્યાર્થીઓનું સ્વાગત કરીશું. જેમનું સન્માન કરશે વિનોદભાઈ પકોડીવાળા,
વિનોદભાઈ પકોડીવાળા સ્ટેજ પર હાજર થાય. વૈષ્ણવ નીતિન કુમાર. તાળીઓના ગડગડાટથી વિદ્યાર્થીનીનું સ્વાગત કરીશું. હવે શંકરદાજી રાધીવાડ સ્ટેજ ઉપર પધારે. જેમને નમ્ર વિનંતી છે કે સ્ટેજ ઉપર પધારે. સમાજના વડીલો આગેવાનો દરેકની ખૂબ ખૂબ ઈચ્છા છે કે આપ સ્ટેજ ઉપર આવો, આપ શ્રીનું સન્માન કરે. આપ નહીં આવો તમે આપનું ત્યાં સન્માન કરવા અને સ્ટેજ પર લેવા ત્યાં પધારશું. એના કરતાં નમ્ર વિનંતી છે કે આપ સ્ટેજ પર પધારો. ઉત્તમદાજી અને શંકરદાજી સ્ટેજ પર પધારે કે જેમનું આજના આ પ્રસંગમાં વિશેષ યોગદાન છે. આજના ભોજનના દાતા શ્રી શંકરદાજી અને ઉત્તમદાજી છે, જેમનો તાળીઓના ગડગડાટથી ખૂબ ખૂબ વધાવી લઈશું આપણે. એમના જેવા દાતાઓ ઉત્તરોત્તર આપણે મળતા રહે અને આપણી સમાજની પ્રગતિ થતી રહે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. આજના ભોજનના દાતા શ્રી શંકરદાજી અને ઉત્તમદાજી રાધીવાડ જે છે તેમનું સ્વાગત કમિટી મેમ્બર ખેડૂમાં ચતુર સંપ્રદાયના સભ્યો કરશે, જેમનો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ અમે. આ જ રીતે આપણો કાર્યક્રમ દર વર્ષે આગળ વધતો રહેશે, જેમાં જે સભ્યોએ જે કોઈ વ્યક્તિઓએ વિશેષ યોગદાન કે ભોજન સમારંભ માટે યોગદાન આપવું હોય, જે લખાવવું હોય લખાઈ શકે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ હું આયોજકોને પૂરા હૃદયથી વંદન કરું છું અને તમારા બધાય વતીથી અને એમને વંદન એટલા માટે કરું છું કેમ કે આજે આપણો આખો સમાજ આમને ભેગો કરી દીધો છે. આપણે કોઈને વ્યક્તિગત મળવા જઈ શકીએ, ના પણ જઈ શકીએ. કદાચ કોઈ આપણા સગા સ્નેહી હોય તો આપણે જઈ શકીએ, પણ બધાને એક સાથે મળવાનો શક્ય નથી. એટલા જ માટે આપણે સમાજ ભોજન કે સમાજના કાર્યક્રમ હોય ત્યારે આપણે બધા ત્યાં જઈએ છીએ, કેમ કે ત્યાં આપણને આખા સમાજના દર્શન થઈ જાય અને સમાજના દર્શનથી વિશેષ કોઈ બીજા દર્શન નથી. જેથી હું પૂરા હૃદયથી તમામ સમાજ વતીથી કમિટી મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે આપણને આજે સમાજના દર્શન કરાવ્યા છે. જેથી કમિટી મેમ્બરનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બોલો શ્રી શ્યાવર રામચંદ્ર ભગવાન કી. આજે આખો સમાજ ભેગો છે. સમાજ એકમત થઈને ભગવાન શ્રી રામની જય જયકાર બોલાવશે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. હલો, જય સિયારામ. મારું નામ રવિકુમાર દિલીપકુમાર वैष्णव खेड़ ब्रह्मा. समाज माटे बे शब्द. समाज को जोड़ने का काम करना चाहिए, ना कि तोड़ने का. एक रहो तो जीत जाओगे, अलग हो गए तो कुछ नहीं कर पाओगे. जहाँ भी वैष्णव मिले मदद करे, उसको अपना खून समझ के हम सब एक है. जय वैष्णव समाज, जय चतुर संप्रदाय वैष्णव समाज. जय सियाराम, जय सियाराम, जय सियाराम. જય સિયારામ. આજે એક વર્ષ પછી ફરી અહીંયા બધાને એકત્રિત થવાનો મોકો મળ્યો છે અને ગત જે આપણું બીજું સંમેલન થયું એની અમુક પળો યાદ કરતાં પાછલા સંમેલનમાં
શ્રી LR શર્મા સાહેબે એક વાત કરેલી કે આપણે લાખો પુણ્ય કર્યા હોય ત્યારે આપણને એક માણસ તરીકે અવતાર મળતો હોય છે ધરતી ઉપર. એથી પણ વિશેષ વાત એ છે કે માણસ તો જન્મ મળી જાય છે, પણ એના પછી પણ 1000 જાતના પુણ્ય કરો એના ત્યારે આપણને વૈષ્ણવ સમાજમાં આપણને જન્મ મળે છે, વૈષ્ણવના પેટે આપણને જન્મ મળે છે અને વૈષ્ણવ પરિવારમાં આપણે પેદા થઈએ છીએ. તો એ વાતનું દરેક સમાજ બંધુએ ગર્વ અનુભવવો જોઈએ. વળી આગળ વધતા વાત કરું તો ત્રેતાયુગની વાત કરીએ, જ્યારે ધર્મની સ્થાપના અર્થે શ્રી રામાનુજાચાર્યજીને ભગવાન શ્રી રામની આજ્ઞાથી ધરતી ઉપર મોકલવામાં આવે છે અને શ્રી રામાનુજાચાર્યએ ભક્તિનું જબરદસ્ત આંદોલન ચલાવેલું અને એમના કાળ દરમિયાન ઉત્તરથી લગાવીને દક્ષિણ સુધી દરેકને એકત્રિત કરવાનું કાર્ય કરેલું હતું. રામાનુજાચાર્ય ધામ ગયા પછી રામાનુજાચાર્યના ધામ ગયા પછી 300-400 વર્ષ વીતી ગયા પછી એક સમય એવો આવ્યો કે જે અનુયાયી શ્રી રામાનુજાચાર્યના સાથે જોડાયેલા હતા એ કાં તો વૈદિક પદ્ધતિથી મંદિરમાં જોડાઈ ગયા, બાકીના જે બચાયા હતા તે કર્મકાંડમાં જોડાઈ ગયા અને ત્યાર પછીનો સમયગાળો એવો આવ્યો કે ભારત ઉપર અને વૈષ્ણવ સમાજ ઉપર એક મુશ્કેલભરો સમય હતો. ત્યારે આ વાતની ચિંતા કરતાં શ્રી લક્ષ્મણજી ભગવાન શ્રી રામ પાસે જાય છે અને ભગવાન શ્રી રામને પ્રાર્થના કરે છે કે ભગવાન, આપણે શ્રી રામાનુજાચાર્યને ધરતી ઉપર મોકલેલા, એમણે સરસ મજાના કાર્યો કર્યા, પણ છતાં આજે કપરી પરિસ્થિતિ ધરતી ઉપર કળિયુગની અંદર છે, તો આપણે હવે એના માટે કંઈક કરવું, તમારે જ કંઈક કરવું પડશે. એ સમયગાળા દરમિયાન જેવી રીતે શ્રી રાધા ભક્તિથી પ્રેરાઈને શ્રી ચૈતન્ય મહાપ્રભુ ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં ધરતી ઉપર અવતરિત થયા હતા, એવી જ રીતે ભરત ચરિત્ર પ્રમાણે શ્રી ભરત ભક્તિથી પ્રેરાઈને ભગવાન શ્રી રામ ધરતી ઉપર શ્રી રામાનંદાચાર્યજીના રૂપમાં સ્વયં પ્રગટ થયેલા છે. એટલે આજે પણ રામાનંદાચાર્યના ફોટાના નીચે આપણે ક્યાંક ને ક્યાંક વાંચતા છું કે રામાનંદ સ્વયં રામ પાદુર્ભૂતો મહિતલે. એટલે ભગવાન શ્રી રામ પોતે શ્રી રામાનંદાચાર્ય મહારાજ છે અને આપણને સર્વને એ વાતનું ગર્વ હોવું જોઈએ કે આપણે આ રામાનંદાચાર્યજી મહારાજના કુળમાં અવતરિત થયા છે. પણ આજે સમય એવો આવી ગયો છે, આપણે રામાનંદાચાર્યના કુળમાં અવતરિત થઈ ગયા, પણ જેવી રીતે રામાનુજાચાર્યના કાળ દરમિયાન જે પરિસ્થિતિ સર્જાઈ હતી, ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ આજે આપણા સમાજમાં પણ સર્જાઈ રહી છે. આપણે આપણું મહત્ત્વ ભૂલતા જઈ રહ્યા છીએ. જેમ કે એક ગોવાળની વાત કરું કે ગોવાળ હતો, તે પોતાના ઘેટા બકરા ચરાવતો હતો. ત્યારે રસ્તામાં જંગલની અંદર જ્યારે પોતાના ઘેટા બકરા ચલાવીને નીકળતો હતો ત્યારે સિંહનું બચ્ચું તેને મળે છે અને એ સિંહના બચ્ચાને પણ પોતાની સાથે એ ઘેટા બકરાઓની જોડે ચરાવવા માંડી જાય છે. સિંહનું બચ્ચું 2-4 વર્ષ વીતતા પોતાની મહિમા, પોતે સિંહ છે ભૂલી જાય છે અને પોતે પણ ઘેટા બકરા જેવું થઈ જાય છે. આપણી પણ પોઝિશન ક્યાંક ને ક્યાંક આજે એ પ્રકારે છે. વખત જતાં એક દિવસ આવે છે, સિંહ પોતાના ઘેટા બકરા જોડે એક નદી કિનારે પાણી પીવા જાય છે. નદીની સામેની કૂર એક વિશાળ સિંહ બીજો ઊભો હોય છે અને જોરદાર ગર્જના કરે છે. સિંહની ગર્જના સાંભળીને આજુબાજુના ઘેટા બકરા બધા ભાગી જાય છે અને જે પોતે સિંહ છે ત્યાંનો ત્યાં ઊભો રહે છે. એ દાડે તેને પોતે સિંહ હોવાનું જ્ઞાત થાય છે. એ પોતાનું પ્રતિબિંબ પાણીની અંદર જુએ છે, સામે પર્વત પર ઊભેલા સિંહની સામે જુએ છે. એ પણ જોરદાર ગર્જના કરે છે અને છલાંગ લગાવીને સિંહ પાછી જતો રહે છે. તો એ જ રીતે આજે આપણે આપણું પ્રતિબિંબ પાણીની અંદર જોવાનું છે, આપણી આત્માની અંદર જોવાનું છે અને આજે આપણે અહીંયાથી આપણું પ્રતિબિંબ જોઈ આજે એક જોરદાર ગર્જના સાથે પોતાની સમાજનું ગૌરવ વધારીએ. જય સિયારામ. ગર્જના સાથે જય સિયારામ, જય સિયારામ. मारू नाम सुरेश वैष्णव। जय सिया राम। खुद को खोजने का सही तरीका यह है कि खुद को दूसरों की सेवा में अर्पण कर दीजिए और हमारी तरफ से कोई भूल चूक हो तो माफ़ कर दे। जय सिया राम। આપણે દરેક સમાજ બંધુને એક ગિફ્ટ આપવાની છે.
હા, ભગવાન શ્રી રામ માનસ આપવાની છે, બરાબર. તો દરેક ત્યાં પોતાનું સ્થાન છોડે નહીં અત્યારે. અને એ સિવાય ગામમાંથી કોઈ પણ વડીલને, કોઈ પણ મિત્રોને, કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પણ બોલવું હોય તો સ્ટેજ પર આવીને પધારી શકે છે, જે માટે સાદર આમંત્રિત છે. જી રામચંદ્રજી સ્ટેજ પર આવે, જેઓએ આપણા સમાજને 3100 રૂપિયાનું પોતાનો ફાળો આપેલ છે. ત્યારબાદ વૈષ્ણવ રાજેશકુમાર નારાયણદાસજી સ્ટેજ ઉપર આવે, જેઓએ આપણા સમાજને 2100 રૂપિયાનો ફાળો આપેલ છે. ત્યારબાદ વૈષ્ણવ રાહુલકુમાર નારાયણદાસજી, જેઓએ આપણા સમાજને 2100 રૂપિયાનો ફાળો આપેલ છે. વૈષ્ણવ રાહુલકુમાર નારાયણદાસજી, વૈષ્ણવ ફૂટરમલજી નારાયણદાસજી સ્ટેજ ઉપર આવે, જેઓએ ₹2500નું દાન આપેલ છે. વૈષ્ણવ કૌશિક કુમાર નારાયણદાસજી સ્ટેજ ઉપર આવે, જેઓએ ₹2100નો ફાળો આપેલો છે. વૈષ્ણવ લલિતભાઈ માનદાસજી સ્ટેજ ઉપર આવે, જેઓએ 2100નો ફાળો આપેલ છે. વૈષ્ણવ મનોહરદાસજી તુલસીદાસજી સ્ટેજ ઉપર આવે, જેઓએ 2100નો ફાળો આપેલ છે. તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. વૈષ્ણવ મદનદાસજી ધનારામજી સ્ટેજ ઉપર આવે, જેઓએ ₹1500નો ફાળો આપેલ છે. 1100 રૂપિયાનો ફાળો વૈષ્ણવ રાજેશકુમાર બાલુદાસજી તરફથી સમાજને મળેલ છે, જેઓ સ્ટેજ ઉપર આવે. 1000 રૂપિયા વૈષ્ણવ વિનોદકુમાર બાલુદાસજી તરફથી સમાજને ફાળો મળેલ છે. 1000 રૂપિયા વૈષ્ણવ દિનેશકુમાર ગોવિંદદાસજી તરફથી સમાજને ફાળો મળેલ છે, જેઓ હાલ ઉમરગામ મુકામે રહે છે. 1100 રૂપિયા વૈષ્ણવ માણેકદાસજી તુલસીદાસજી, જેઓ સ્ટેજ ઉપર આવે. 1100 રૂપિયા વૈષ્ણવ રમેશદાસજી નાનુદાસજી, જેઓ સ્ટેજ ઉપર આવે. 2100 રૂપિયા વૈષ્ણવ બંસીદાસજી પૂનમદાસજી તરફથી આપણા સમાજને ફાળો મળેલ છે, જેઓ સ્ટેજ ઉપર આવે. ₹500 વૈષ્ણવ નરેશકુમાર મથુરાદાસજી તરફથી આપણા સમાજને ફાળો મળેલ છે, જેઓ સ્ટેજ ઉપર આવે. વૈષ્ણવ લક્ષ્મીનારાયણ મથુરાદાસજી, જેમના તરફથી આપણને સમાજને દાન મળેલ છે, જેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમાજના આજ રોજના કાર્યક્રમમાં અંબાજી, આબુ રોડ, સતલાસના, અમદાવાદ, દાંતા, વડાલી, નડિયાદ, મોરબી, રાજકોટ જે દરેક વ્યક્તિઓ આપણા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે, તેઓનો સમાજ ખૂબ ખૂબ આભાર માને છે. ચતુસંપ્રદાય વૈષ્ણવ પરિવાર ખેડબ્રહ્મા દ્વારા નિર્મિત આયોજન અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. દરેક સમાજના ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે તેઓ ભોજન પ્રસાદ લઈને નીકળે. 2 મિનિટ. હા, જય સિયારામ. એક જાહેરાત કરવાની હતી મારે. દ્વારકાની અંદર 5, 6 અને 7 સપ્ટેમ્બરના રોજ મહાઅધિવેશન આપણા સમાજનું રાખવામાં આવેલ છે, તો તમામ એમાં આમંત્રિત છો. 3000 માણસો સમાજ જેવી આપણે વાડીનું આયોજન આ ભાડે રાખી લેવામાં આવી છે, તો તમામ સમાજને હું આમંત્રણ આપું છું. વિગતવારનો કાર્યક્રમ પોસ્ટમાં કરી દઈશ, તો બધા પધારશો. 5, 6, 7 સપ્ટેમ્બર દ્વારકા ધ્વજાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે, તો બધા પધારશો, પધારશો, પધારશો. જય સિયારામ.
ઓલ ઇન્ડિયાના સાધુ સમાજ અહીંયા ભેળો થશે, ઓલ ઇન્ડિયાનો. દ્વારકાની અંદર 5, 6, 7 સપ્ટેમ્બર તારીખ યાદ રાખી લેજો. છતાં હું અગાઉ મેસેજ મૂકીશ એનો કાર્યક્રમનો, પણ અત્યારથી તમને જાણ કરું છું કે આખા ભારતનું મહાઅધિવેશન ભેગું થવાનું છે. તો આખા ભારતના સાધુ સમાજ અહીંયા પધારશે. તો આપને પણ હું અત્યારથી આમંત્રણ આપું છું કે આપ બધા પધારશો અને શોભાવૃદ્ધિ કરશો. જય સિયારામ. સમય જાજો હોઈ ગયો છે, ઘણો મારે ભાગ કહેવાનું હતું, હવે બધાના પેટમાં ના ભલે. સિયારામ. વિશેષ આપણી પાલખી યાત્રા દરમિયાન સોની દિનેશકુમાર કુંદલમલજી, જેઓએ આપણને ચાંદીના ગણપતિ ભેટ કર્યા છે, તેઓનો પણ આપણો સમાજ ખૂબ ખૂબ આભાર માને છે. સમાજના દરેક ભાઈઓ તથા બહેનો હવે ભોજન માટે પ્રસ્થાન કરી શકે છે પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈને. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી. આજના કાર્યક્રમને આવનારા વર્ષોમાં પણ આપણે રામનવમીના દિવસે આપણું સ્નેહ મિલન શરૂ રાખીશું, જે બદલ આપના સૌના સાથ અને સહકારની સમાજને ખૂબ જ જરૂર છે.
है।